તો ગાઈસ આજના નયા વિડીયોની સાથે નયા જગાના સાથે હું છું તમારો ભાઈ વંશ અને બધા જોઈ રહ્યા છો ગુજરાતી સોચીને. તો આજે છે 22 તારીખ અને કાલે છે 23 તારીખ અને 23 તારીખે છે નયા ઘરના પૂજા. તો હું હવે આવ્યો હતો વિરારમાં. હવે જોઈ શકો છો અત્યારે તો બધા બહાર સૂતા છે, પણ સવાર જેવી જ થશે એમ તો બધા ઉઠી જશે. પણ મેં સોચ્યું આજે કેટલા ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો, આજે વ્લોગ બનાવીએ. તો કેમેરા લીધો અને ચાલુ કરી દીધો. તો હવે હું ફ્રેશ થઈશ, મોં વગેરે ધોઈને પછી નાહીને પછી જવાનું છે મોટી મમ્મીના ઘરે. તો ચલો બી કન્ટિન્યુ મારી સાથે બન્યા રહેજો. તમે પછી મળીએ. જલ્દીથી ફ્રેશ થઈ જાઓ અને મોઢું વગેરે ધોઈને પછી તમને લઈ જાઉં ઉપર વ્યૂ જોવા માટે. તો ચલો મારી સાથે બન્યા રહેજો. હું છું તમારો ભાઈ વંશ અને બી કન્ટિન્યુ આગળના વિડીયોમાં આપણે મળતા રહીશું. જેમ કે હજુ બી આજના દિવસમાં તો બહુ કામ છે. તો ચલો મારી સાથે બના રહેજો. તમને આપણે જઈને ઉપરનો વ્યૂ બતાવી દઈશ. તો જલ્દી જઈને ફ્રેશ થઈ જાઉં, મોઢું ધોઈ કાઢવાના, એના પછી હું તમને પાછો મળું છું. તમારો ભાઈ હવે ફ્રેશ થઈ ગયો છે અને નહીં ધોઈને રેડી છે. હવે જવાનું છે મોટી મમ્મીના તૈયાર ચા પીવા માટે અને ગાડી લેવા માટે. આપણે જઈશું સ્કૂટી લેવા માટે અને પછી એના પછી બધું ફરી શકીએ છીએ. પેલી સાઈડ બી જઈ શકીએ છીએ, પેલા રસ્તા પર બી જઈ શકીએ છીએ સ્કૂટી ચલાવવા માટે. હવે હું તમને લઈ જઈશ ટોપ ફ્લોર 23સો માળા પર અને તમને બતાવીશ ત્યાંથી બેસ્ટ વ્યૂ. તો ચલો મારી સાથે તમને ઉપર હવે જઈએ 23સો માળા પર. ગ્રાઉન્ડ ફ્લોર પર આ લિફ્ટ છે. ચલો લિફ્ટ તો આવી ગઈ છે. હવે લિફ્ટ આવી ગઈ છે. તો હવે જે 23સો માળા પર અને એના પછી જવાનું છે. બધું બહુ કામ છે આજે. આ મંડપ પાલો આવવાનો છે, ખાવાવાળો આવવાનો છે અને હજુ પણ બધા બહુ કામ છે. એટલે આજે રાત તક બધું ખતમ કરી દેવાનું છે ને કાલે પૂજામાં બેસવાની તૈયારી. આજે કેટલી ફાસ્ટ લિફ્ટ છે. આપણે જવાના છે મોટી મમ્મીના ઘરે અને તૈયારી ચા અને ગાડી લઈને પાછા ઘરે આવતા રહીશું. અને ફાઇનલી 23સો માળા પર પછી ગયા છે કે આવું વ્યૂ છે. ચલો 23સો માળા. બાય ધ વે આ 23 માળાનો ટાવર છે. અહીંયા એક વખત તું રાતે આવ્યો હતો. અહીં એટલી ગંદી મારી ફાટકી હતી ને અમે જોઈ લો કેટલું મસ્ત દેખાય છે. હા છે ભાઈ સ્કાય સિટી. પછી આ બિલ્ડિંગો બનાવી છે અને અહીંયા જે રીતે મારા દાદા લોકો હોય અને બધા હોય ને એમની માટે ચાલવાનો રસ્તો. અને અહીંયા એક ગાર્ડન બનશે. કોઈ બી ફંક્શન હશે તો બધા ગાર્ડનમાં એને બેસી શકે. અને લગભગ ફાઉન્ટેન બી છે. એ બની જશે ને એના પછી હું તમને બતાવી દઈશ. બટ હવે કાંઈ આવો વ્યૂ જોવા મળે છે આજો. અને સામે જ જીવદાની છે. હા જીવદાની છે આ પહાડ પર. અને પ્લીઝ મારા ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જેમ કે હું છું તમારો ભાઈ વંશ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી વંશોજીને. તો એના કરતાં પણ ઉપર જઈએ આપણે. એના કરતાં પણ ટોપ ફ્લોર. અહીંયા કાંઈ આવો વ્યૂ દેખાય છે. અને સાંજનો વ્યૂ જોશો ને તો તમે પાગલ થઈ જશો. ચમકે સાંજના ટાઈમ પર સનસેટ એટલો મસ્ત થાય છે. એ જો બધાના તૈયાર ગાર્ડન બનાવી કાઢ્યા છે. બસ હજુ 1-2 બિલ્ડિંગ બાકી છે. અમારી બી છેલ્લી પતી જશે. એના પછી અમે પણ ગાર્ડનમાં રમવા આવીશું. અહીંયા ભાઈ ઉતરવાનું ખોફ છે. ખોડિયાર ના થયા ઘર તો લઈ લીધું છે. બસ આવી રીતે માં
માની દયા હોય ને તો બધુંય થઈ જાય. હા, પણ સાહસ કરવો બહુ મહેનત છે. મહેનત નહીં કરશો તો પછી ઘર પણ નહીં આવશે અને કાંઈ પણ નહીં થાય. તો ચલો બાય ધ વે આ બધું મોટિવેશનલ સ્પીકર તો બંધ કરી દઉં છું. પણ આવો કાંઈ વ્યૂ છે અને સાંજે જોશો ને તો તમને ઓર બી મસ્ત લાગશે. આજે તો મારો રાત તલક બ્લોગ ચાલવાનો છે, એટલે મારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે જાઉં નીચે, પછી મળું છું તમને. ચલો હવે બધા ઉઠી જશે એના પછી હું તમને મળે જ, કારણ કે મોટી મમ્મીના ઘરે પણ જવાનું છે. તો ચલો બાય. ગાઈસ, ચા નાસ્તો તો પછી કરીશું. બાપા હા જો કોના હાથમાં છે ગાંડી ફોન? હા, મારી બોન જો આ મને જ જોજો કરે છે કે ભાઈ પડી ગયો અને તો વંશ ખતમ થઈ ગયો આજે. હા જો ડાયરેક્ટ નીચે, સીધા 9મા માળા નીચે. જેવો તેવો ઝાડુ મારતો છું, ચમકો મને ડર લાગે છે ભાઈ. હું તો મસ્તીમાં લેતેલો ઉંચાઈને, બહુ સિરિયસ ઊંચાઈ છે. સાફ લાગે છો. ચલો તો તમને પછી મળું. બાય બાય. સૌડા જઈ રહ્યા છે મોટી મમ્મીના ઘરે અને જઈશું ચા અને નાસ્તો લઈને પાછળ જઈશું નવા ઘરે. હમણાં ગાડી પર છે એટલે તમને પછી મળું છું. એના પછી ઘરે જઈને શાંતિ વાત કરશું. ચલો બાય બાય. બી કન્ટિન્યુ આગળ આપણે મળતા રહીશું. મંડપવાળા આવી ગયા છે. હવે નાસ્તો વગેરે કરીને નીચે જરા થોડું શું ચેક કરી લઈએ કે બરાબર છે કે નહીં. ચલો તમને બતાવી દઉં. આ રીતના કંઈક મંડપ બાંધી રહ્યા છે હવે. જેવો જ મંડપ બાંધી લેશે એના પછી હું તમને ડાયરેક્ટ એ બતાવી દઈશ કે હા ભાઈ મંડપ બાંધીને થઈ ગયો છે. ત્યાં લગીને ભાઈ હું તમને મળું છું. મંડપ બાંધી રહ્યા છે હું તમને પછી એની ઇન્ફોર્મેશન આપી દઈશ કે હા ભાઈ મંડપ બાંધીને થઈ ગયો છે. એટલે એના પછી જે બી આગળનું કામ હશે હું તમને બતાવતો રહીશ. તમે લોકો મારી સાથે બી કન્ટિન્યુ રહેજો. જેમ કે કાલે છે પૂજા ને આજે છે તૈયારીને દિવસ. તો થોડું શું કહેવાય એ નહીં થાય મારે એ રેકોર્ડિંગ વગર, કેમ કે મારી પાસે ફોન બી નહીં રહે અને ટાઈમ બી નહીં. તો તમે મારી અંગત બન્યા રહેજો. આજે જેટલું મારાથી કવર કરાશે એટલું તમને બતાવી દઈશ. બાકીનું તમને કાલના વિડીયોમાં ઇન્ફોર્મેશન કરી દઈશ. જેમ કે કાલે બી હું થોડી ક્લિપ નાખી દઈશ. જેમ કે આજે મેં આખો વ્લોગ બનાવ્યો છે તો કાલે બી બનાવી દઈશ. તો ચલો મારી સાથે બન્યા રહો. હજુ બી નેમ પ્લેટ બી લાગી ગઈ છે, નીચે મંડપ બી બાંધવાનું ચાલુ કરી દીધો છે અને હાંજનો વ્યૂ બતાવીને હું વ્લોગ તૈયાર જ સમાપ્ત કરી દઈશ. તાર લગીને બાય બાય. હા, અને તમને એક ગાર્ડન બતાવવું હતું તો ચલો હું તમને ગાર્ડન બતાવી દઉં. એના પછી હું તમને મળું છું જ્યારે કંઈક કામ હશે અને મંડપ બાંધીને ફાઇનલ કરીને પછી વાત કરીએ. ચલો બાય બાય. અને તમને પહેલાં હું એ બતાવી દઉં ગાર્ડન. ચલો મારી સાથે બી કન્ટિન્યુ રહેજો. તમને ઉપર જઈને ગાર્ડન બતાવી દઉં. ગાર્ડન જોઈ શકો છો અને આ સ્કાય સિટીનું ગાર્ડન છે અને સાંજે હવે ધૂપ છે.